હેલો ફ્રેન્ડ્સ, શિલ્પાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ એકદમ ક્રિસ્પી અને મીઠા એવા શક્કરપારા, જે 10 થી 15 દિવસ માટે સ્ટોર પણ કરી શકાય છે। તો તેના માટે આપણે લઈશું મેંદો, ખાંડ, દૂધ અને ઘી। તો હવે આપણે લોટ બાંધી લઈશું। મેંદો એડ કરશું, અહીંયા મેં દળેલી ખાંડ લીધી છે। તમે આખી ખાંડ લ્યો તો થોડી ઓછી લેવાની છે। તેમાં આપણે ઘી ઉમેરીશું, બધું બરોબર મિક્સ કરી લઈએ। હવે તેમાં દૂધ એડ કરી અને લોટ બાંધી લેશું। જો આખી ખાંડ હોય તો તમે દૂધમાં ઓગાળીને લોટ બાંધી શકો છો। તો આ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તેને આપણે 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ થવા માટે રાખી દઈએ। તો લોટ સેટ થઈ ગયો છે। લોટ બાંધવામાં જો તમારી પાસે દળેલી ખાંડ ન હોય તો તમે આખી ખાંડને દૂધમાં ઓગાળીને એનો લોટ બાંધી શકો છો। તો આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ। હવે આપણે શક્કરપારા માટે વણવા માટે લોટલું બનાવી અને વણી લઈએ। જે આપણે બહુ પાતળું નહીં અને બહુ જાડું નહીં, એટલું મીડિયમ વણવાનું છે। આ રીતે આટલું જાડું રાખવાનું છે। તો હવે આપણે એને કટ કરી લઈએ। હવે આપણે તેલ મીડિયમ ફ્લેમ પર રાખીને આપણે શક્કરપારાને ફ્રાય કરવાના છે।
તેલ હવે રેડી થઈ ગયું છે, તો આપણે શક્કરપારાને તળી લઈએ. મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના છે. શક્કરપારાને એકદમ લાઇટ કલરના જ રહેવા દેવાના છે, જેથી અંદરથી તે સાવ ફૂલાઈને ક્રિસ્પી થઈ જાય. ફૂલ ગરમ તેલમાં નાખશું તો ઉપરથી લાલ થઈ જશે ને અંદરથી કાચા રહેશે, જેથી ધીમા તાપ પર ફ્રાય કરવાના રહેશે. તો હવે ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. હવે આપણે શક્કરપારાને કાઢી લઈએ. તો આ શક્કરપારા બધા બનીને તૈયાર થઈ ગયા છે. જોઈ લઈએ આપણે કેવા બન્યા છે ને એકદમ ક્રિસ્પી શક્કરપારા. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.